આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પકડો પોતાના હાથમાં તલવાર અને મારો તથા સર્વ કૌરવોનો વધ કરી નાખો. પેલા પાંડવોને હાથે મરવા કરતા તો સારું છે પિતામહ કે અમે બધા આપના હાથે મરી જઈએ. કરી જ નાખો અમારા બધાનો વધ. નહીં 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 દુર્યોધન, હવે હું આ આરોપ વધુ સહન નથી કરી શકતો. તારા આરોપની દુર્ગંધ મારા શરીરના રોમ રોમમાં ફૂટી રહી છે. મારું સંપૂર્ણ અસ્તિત્વ આ દુર્ગંધથી અપવિત્ર થઈ ગયું છે, અપવિત્ર થઈ ગયું છે. હું એને પવિત્ર કરીશ. હું પાંડવોના રક્તથી પોતાના અસ્તિત્વને પવિત્ર કરીશ. હું ગંગા પુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું. હું ગંગા પુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું. હું ગંગા પુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હું પાંડવોનો વધ કરીશ અને આ પૃથ્વી લોકને નિષ્પાંડવ કરી દઈશ. અન્યથા સ્વયં પોતાના પ્રાણ આપીશ. નિષ્પાંડવ કરી દઈશ, નિષ્પાંડવ કરી દઈશ, નિષ્પાંડવ કરી દઈશ, નિષ્પાંડવ કરી દઈશ. શું કહ્યું સંજય? તા શ્રી ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે, પાંડવોનો વધ કરવાની પ્રતિજ્ઞા. આખું બ્રહ્માંડ તૂટી શકે છે, પરંતુ ભીષ્મ પ્રતિજ્ઞા નથી તૂટી શકતી, કદી નથી તૂટી શકતી. હવે આ પૃથ્વી નિષ્પાંડવ થઈ જશે અને મારા મરી ગયેલા પુત્રોનો પ્રતિશોધ પણ પૂર્ણ થશે, અવશ્ય પૂર્ણ થશે. મધુસૂદન, મધુસૂદન, મધુસૂદન. શું થયું પાંચાલી? તું આટલી હતાશ કેમ છે? તમે સાંભળ્યું માધવ? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે.
આ પૃથ્વીને નિષ્પાંડવ કરવાની પ્રતિજ્ઞા હવે શું થશે માધવ? માધવ, તમે હસો છો. પિતામાએ પાંડવોનો વધ કરવાનું પ્રણ લીધું છે અને તમે હસો છો. કાલે અધર્મ ધર્મને પરાજિત કરશે અને તમે હસો છો. પાંચાલી, આમ ગભરાવાથી શું થશે? તમારે હવે પિતામાને રોકવા પડશે માધવ. હા પાંડવોના હોવા છતાં હા કૃષ્ણ, હા. એમ જોવામાં તો આ યુદ્ધ કૌરવો અને પાંડવોમાં જ થાય છે, પરંતુ વાસ્તવમાં આ યુદ્ધ કૌરવો અને વાસુદેવ કૃષ્ણમાં જ થઈ રહ્યું છે. મારા પતિ તો કેવળ એક માધ્યમ, એક નિમિત્ત છે. હા ને પ્રભુ. આ શું કહે છે કે આ યુદ્ધ હું કરું છું? પાંચાલી, તું સારી રીતે જાણે છે કે આ યુદ્ધમાં મેં શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. હું હવે નિશસ્ત્ર છું. કોણ કહે છે કે તમે નિશસ્ત્ર છો? તમે નિશસ્ત્ર નથી માધવ. પાંચે પાંડવ તમારા શસ્ત્ર છે. મહારાજ યુધિષ્ઠિર તમારો શંખ છે. તેઓ શંખ વગાડીને તમારી તરફથી આ ધર્મ યુદ્ધની ઘોષણા કરે છે. મહાબળવાન ભીમ તમારી ગદા છે, જેમનો પ્રહાર કદી ખાલી નથી જતો. અને પાર્થ અર્જુન તમારું સુદર્શન છે, જેમનો વાર અચૂક હોય છે. આ સર્વનો હોવા છતાં તમે આવું શી રીતે કહી શકો કે તમે નિશસ્ત્ર છો? વાહ દ્રૌપદી, વાહ! આખરે તે મારા આ રહસ્યને જાણી જ લીધું. હે વાસુદેવ, જો પિતામાએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી નાખી તો આ તમારા પાંચે શસ્ત્રો નષ્ટ થઈ જશે અને ત્યારે તમે નિશસ્ત્ર થઈ જશો. અને તમારા આ હાથ અને અને મારો આ સેથો રિક્ત રહી જશે માધવ. દ્રૌપદી, તું મારા હાથમાં રાખડી બાંધે છે ને? શું એ રાખડીના દોરાને એટલો તકલાદી સમજે છે? એને કાચો દોરો સમજે છે કે પછી આ હાથને એટલા નિર્બળ સમજે છે જેના પર તું રાખડી બાંધે છે? નહીં માધવ, નહીં. તો પછી મારી બેન, પોતાના ભાઈ પર ભરોસો રાખ, વિશ્વાસ રાખ. પાંડવોને કઈ નહીં થાય, કઈ નહીં થાય પાંડવોને. પિતામહે આ પૃથ્વીને નિષ્પાંડવ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. વાહ! શું? વાહ બાણિયા, વાહ! વધામણા! વધામણી હો ભ્રાતાશ્રી, વધામણી! હા. તમે મને વધામણી નહીં આપો અંગરાજ? તમને ખુશી નથી થઈ? બાણિયા, કદાચ અંગરાજ કર્ણના સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા. દુઃખ મને એ વાતનું નથી મામાશ્રી કે પાંડવ માર્યા જશે, પરંતુ એ વાતનું દુઃખ છે કે અર્જુનનો વધ હવે મારા હાથે નહીં થાય. ચિંતા શું કામ કરો છો મિત્ર? પિતામહના હાથે જ્યારે અર્જુન પરલોક સિધાવી જશે તો આ સંસારમાં તમારા સિવાય કોઈ અન્ય સર્વશ્રેષ્ઠ ધનુર્ધર નહીં બચે. અને આ રીતે તમારી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવાની મહત્વાકાંક્ષા પણ પૂરી થઈ જશે. નહીં મામાશ્રી, નહીં, નહીં. સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવાનો સાચો આનંદ મને ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે હું મારા બાણથી મારા વિરોધી ધનુર્ધર અર્જુનનો વધ કરીશ. જો પિતામહ ભીષ્મના ધનુષ્યના બાણ દ્વારા સન્માન પ્રાપ્ત થશે તો મને એનો કોઈ આનંદ નહીં થાય, કોઈ આનંદ નહીં થાય. પરંતુ એક મિત્રના આનંદથી અધિક
કોઈ આનંદ નથી હોતો. એટલે યુવરાજ, હું તમને વધામણી આપું છું. વધામણી. નહીં કેશવ, નહીં. યુદ્ધમાં ક્રોધિત એવા યમરાજને રોકી શકાય છે. વજ્રધારી ઇન્દ્ર પર અંકુશ લાદી શકાય છે. ગદાધારી કુબેર પર પ્રતિબંધ લગાવી શકાય છે, પરંતુ પ્રતિજ્ઞાબદ્ધ પિતામને કોઈ નથી રોકી શકતું. અને હવે તો એમણે કેવળ પાંડવોનો જ વધ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, તો પછી કોણ છે જે એમને રોકશે? મને તો એવું લાગે છે જે પ્રકારે ફૂંદા અગ્નિની જ્વાળાઓ તરફ આકર્ષિત થઈને સ્વયં આગળ વધીને અગ્નિમાં ભસ્મ થઈ જાય છે, એ જ પ્રકારે યુદ્ધમાં પિતામહનો સામનો કરીને અમે આત્મહત્યા કરીએ છીએ. હે મધુસૂદન, મારા કારણે મારા ભાઈઓએ રાજપાટથી હાથ ધોવા પડ્યા. સુખ, શાંતિ અને ઐશ્વર્યથી વંચિત રહેવું પડ્યું. પાંચાલીએ અસહ્ય અપમાન સહેવા પડ્યા. અને મારા જ કારણે મારા ભાઈઓએ વનવાસની પીડા સહન કરવી પડી. અને મારા જ કારણે તેઓ પિતામહ ભીષ્મના ઘાતક બાણોનું લક્ષ્ય બનવાના છે. નહીં કેશવ, નહીં. મારા ભાઈઓ, મારા સાથીઓ, મારા સૈનિકો મારા હિતને માટે મૃત્યુની ખાઈમાં શું કામ પડે? નહીં, હું એવું નહીં થવા દઉં. હે કેશવ, સાક્ષી રહેજો તમે. આજે હું મારા ચારે ભાઈઓ અને મારા સૌ સાથીઓને મારા પ્રતિ એમના કર્તવ્યથી મુક્ત કરું છું. હું મારા સ્વાર્થને માટે મારા ભાઈઓની બલિ ચડાવવા નથી માંગતો. મારા કારણે માતા કુંતીના બંને પુત્રો છીનવાઈ જાય તો હું એમને શું જવાબ આપીશ? અને પછી જ્યારે હું મરીને પરલોક પહોંચીશ તો માતા માદ્રીને શું ઉત્તર આપીશ? કે એમના બંને પુત્રોને પણ મેં મારા સ્વાર્થ માટે બલિ ચડાવી દીધા. આટલો ભયંકર આરોપ સહેવાની શક્તિ મારામાં નથી કેશવ, મારામાં નથી. મરવું છે તો કેવળ હું મરીશ. મને આપના દુશ્મન ભ્રાતાશ્રી, યુદ્ધ ભૂમિમાં જે કોઈ આપણી તરફ દ્રષ્ટિ કરશે એને હું દ્રષ્ટિહીન કરી નાખીશ. અમે ભાઈઓ છીએ ત્યાં સુધી સ્વયં મૃત્યુ પણ આપનો વાળ વાકો નહીં કરી શકે ભ્રાતાશ્રી. હા મોટા ભાઈ, અમારા જીવતે જીવત જો આપનો વધ થઈ જશે તો અમે તો અકાળે જ મરી જઈશું. અમને મરી જવું સ્વીકાર્ય છે ભ્રાતાશ્રી, પરંતુ અનાથ થવું નહીં. જોઈ લીધું મોટા ભાઈ, આ આપથી નાના છે તો પણ આજે આપને મોટાઈ દર્શાવે છે. આપના સન્માન માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે ઉત્સુક થાય છે. અને આપ છો કે એમને નાના છો એમ કહીને મૃત્યુથી ડરાવો છો. એ તો આપના પ્રતિ એમના આદર અને સ્નેહનું અપમાન છે, એમના પોતાના આદર્શોનું અપમાન છે. આપ સમજો છો કે આપના નાના ભાઈઓને મૃત્યુના પંજાથી દૂર રાખીને મૃત્યુને સ્વયં ભેટી જઈને મોટું કામ કરી રહ્યા છો. નહીં મોટા ભાઈ, આ પ્રકારે તો આપ સર્વ પાંડવોના સામૂહિક કર્તવ્યનો વિદ્રોહ કરો છો. આ કર્તવ્ય તો સર્વ ભાઈઓનું છે, એને તો આપ સર્વે મળીને કરવું પડશે. પરંતુ જ્યેષ્ઠ ભ્રાતા હોવાને સંબંધે મારા અનુજોના પ્રાણોની રક્ષાનું દાયિત્વ શું મારા શિરે નથી? મોટા ભાઈ, એ સારી વાત છે કે આપને આપના નાના ભાઈઓના પ્રાણોની ચિંતા છે, પરંતુ આપણે એમ જ કેમ માનીએ કે કાલે યુદ્ધ ભૂમિમાં મૃત્યુ જ પાંડવોનું સ્વાગત કરશે? એટલા માટે કે પ્રતિજ્ઞાબદ્ધ પિતામહના ઘાતક બાણોનો ઉત્તર દેવા માટે આપણી પાસે કોઈ શસ્ત્ર નથી કેશવ. એક શસ્ત્ર છે મોટા ભાઈ. સંસારમાં મનુષ્યની બુદ્ધિથી મોટું ન કોઈ શસ્ત્ર છે ન કોઈ અસ્ત્ર. જો આપણે આપણી બુદ્ધિનો પ્રભાવશાળી પ્રયોગ કરીએ તો શત્રુના સર્વ શસ્ત્રોની ધાર બુઠ્ઠી થઈ શકે છે. અર્થાત એ કે મેં એક ઉપાય વિચારી લીધો છે. એ શું ઉપાય છે? એ સર્વ આપ મારી પર છોડી દો.
જેમ હું કહું તેમ આપ કરતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે કોણ? પ્રણામ પિતામહ. કલ્યાણ મસ્તુ. કોણ છે પુત્રી? આટલી રાતના આમ રડતા રડતા મારા શિબિરમાં કેમ આવી? પિતામહ, હું એક સોહાગણ છું. મારા પતિ આ મહાસંગ્રામમાં યુદ્ધ કરે છે. એમના પ્રાણોની સુરક્ષા માટે આપ પાસે આશીર્વાદ માંગવા આવી છું. યુદ્ધમાં તો પ્રાણને દાવ પર લગાવવામાં આવે છે. એક ક્ષત્રાણી સારી રીતે આ ધર્મ જાણે છે, એટલે મૃત્યુની પહેલા મૃત્યુનો શોક ન પાળવો જોઈએ. પિતામહ, તો પણ સ્ત્રી કદી નથી ઈચ્છતી કે વિધવા થઈ જાય. એટલે જ એ પોતાના પતિની પ્રાણની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે અને એવા દરેક પ્રયત્ન કરે છે જેના વશમાં હોય. પરંતુ તું મારી પાસે કેમ આવી છે? આ સંબંધે હું શું કરી શકું? પિતામહ, આપની વાણીમાં સરસ્વતીનો વાસ છે. એટલા માટે કે આપ કદી ખોટું નથી બોલ્યા. એટલે એક મહાપુરુષે મને કહ્યું હતું કે આપના મુખથી જે બોલાશે એ સત્ય વચન જ હશે. એટલે મારું મન એમ કહે છે પિતામહ કે જો આપ મને સદા સોહાગણ રહેવાનો આશીર્વાદ આપશો તો મારા પતિ રણભૂમિમાં અવશ્ય સુરક્ષિત થઈ જશે. હા પિતામહ, હું એમ નથી ઈચ્છતી કે તેઓ યુદ્ધ છોડીને ઘરે ચાલ્યા આવે. તેઓ અવશ્ય યુદ્ધ કરે. હું તો એમની સુરક્ષા ઈચ્છું છું. એટલે આપના આશીર્વાદ લેવા આવી છું. પિતામહ, એક સોહાગણનો સેથો વિખાતો અટકાવો. મારા ખોળામાં મારા સૌભાગ્યના પ્રાણની સુરક્ષાનો આશીર્વાદ નાખી દો પિતામહ, નાખી દો. હે ભગવાન, મારા હાથમાં તો કશું જ નથી. કરવા વાળો તો તું જ છે. મારા શબ્દોમાં એ પ્રભાવ નાખી દે જેની અપેક્ષા આ સ્ત્રી મારી પાસે કરી રહી છે. પિતામહ, આશીર્વાદ આપો. સૌભાગ્યવતી ભવ. યજ્ઞ સેની દ્રૌપદી. હા પિતામહ,
આપની પુત્રવધુ, જેને આપે સૌભાગ્યવતી હોવાના આશીર્વાદ દીધા છે. હવે ધરતીને નિષ્પાંડવ કરવાની આપની પ્રતિજ્ઞા અનુસાર આપને મારા કોઈ પણ પતિના પ્રાણ લેવાનો કોઈ અધિકાર નથી રહ્યો. યજ્ઞસેની, તને તારા પતિઓના પ્રાણોની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો અધિકાર હતો, પરંતુ તે મારી આ પ્રતિજ્ઞાના પાલનના અધિકારને આંચકી લઈ મને ધર્મ સંકટમાં નાખી દીધો છે. પરંતુ પિતામહ, મેં તો આપને આપના પૌત્રોની હત્યાના પાપથી બચાવી લીધા છે. હા યજ્ઞસેની, હા હા, તો તે બહુ જ સારું કર્યું છે. જો મારા પૌત્ર મારા હાથે મૃત્યુ પામત તો પ્રાણ ત્યાગવા સુધી મારા આત્મા પર એક ભાર રહેત. પિતામહ, આપ મને આ શુભ કાર્યની વધામણી નહીં આપો? નહીં નહીં, તને આનો અધિકાર નથી, કેમ કે સૌભાગ્યવતીનો આશીર્વાદ લેવાની યુક્તિ તારી ન હોઈ શકે. આ ઉપાય અવશ્ય જ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યો હશે. આપે યોગ્ય અનુમાન બાંધ્યું પિતામહ. પ્રણામ પિતામહ. કલ્યાણ મસ્તુ. પ્રણામ ભગવાન. આવો. આસન ગ્રહણ કરો ભગવાન. પિતામહ, પાંચાલીને અનોખો ઉપાય શ્રી કૃષ્ણએ જ સૂચવ્યો હતો. હું જાણતો હતો પ્રભુ, આપના વિવશ ભક્તને એના પ્રિય પૌત્રોની હત્યાના પાપથી આપ અવશ્ય બચાવશો. આપનો આભાર પ્રભુ. પિતામહ, ભાગ્યમાં જે થવાનું હોય છે એ થઈને જ રહે છે, અને જે નથી થવાનું એ નથી થતું. નહીં પ્રભુ, જ્યારે હું આપને એક ભક્તની આંખે જોઉં છું તો મને આપની લીલા જ દેખાતી રહે છે. મેં આવેશમાં પ્રતિજ્ઞા કરી હતી કે આપને આ મહાસંગ્રામમાં શસ્ત્ર ઉપાડવા વિવશ કરી દઈશ. હું તો આપને વિવશ ન કરી શક્યો અને ના કરી શકત, પરંતુ આપે સ્વયં સુદર્શન ચક્ર ધારણ કરીને મારી પ્રતિજ્ઞાની લાજ રાખી હતી. અને મને વિશ્વાસ છે પ્રભુ કે ધરતીને નિષ્પાંડવ કરવાની મારી પ્રતિજ્ઞા અને યજ્ઞ સેનીને આપેલા મારા આશીર્વાદની લાજ પણ આપ જ રાખશો. નહીં પિતામહ, હું એ સમય સહાયતા કરું છું જ્યારે કોઈ બીજો રસ્તો નથી દેખાતો. હું સારી રીતે જાણું છું કે આ સમસ્યાનો ઉકેલ આપની પાસે છે, અને આ સમસ્યાથી કેમ કે પાંડવ પણ પ્રભાવિત થશે, એટલે પાંડવોના જ્યેષ્ઠ હોવાના સંબંધે એનું સમાધાન કરવાનો અધિકાર આપને છે. અને પાછું ધર્મરાજને આપે પાંડવોના વિજય માટે કોઈ માર્ગદર્શન આપવાનું વચન પણ આપ્યું હતું. સમજી ગયો ભગવાન, હું આપનો સંકેત સમજી ગયો. આજે હું ધર્મરાજને પાંડવોની જીતનો ઉપાય પણ સૂચવીશ, મારી પ્રતિજ્ઞા પણ પૂરી કરીશ, અને યજ્ઞ સેનીને દીધેલા આશીર્વાદ પર પણ કોઈ ખોટો પ્રભાવ નહીં પડે. આ સર્વ સમસ્યાનો એક જ ઉકેલ છે. એ કયો ઉકેલ છે પિતામહ? કહું છું, પરંતુ આ સંબંધમાં મને આપ સર્વ પાંડવોની સહાયતાની આવશ્યકતા પડશે. અમે આપની સહાયતા અવશ્ય કરશું.
અમે આપની સહાય અવશ્ય કરીશું. અવશ્ય કરીશું પિતામહ. તો પછી પ્રતિજ્ઞા કરો કે હું તમને જેમ કહીશ તમે એમ જ કરશો. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપ જેમ કહેશો અમે એમ જ કરશું. હા, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ. કાલે યુદ્ધ ભૂમિ પર એ પહેલા કે હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીને તમારામાંથી કોઈનો વધ કરું, અર્જુન મારો વધ કરશે અને તમે સર્વ એને સહાય કરશો. નહીં પિતામહ, નહીં. મારાથી નહીં થાય પિતામહ. મારાથી નહીં થાય. મારાથી નહીં થાય. અર્જુન, હવે તને નહીં કહેવાનો અધિકાર નથી રહ્યો. તું મને વચન આપી ચૂક્યો છે અને પછી આ મારી આજ્ઞા પણ છે અને અંતિમ ઈચ્છા પણ. પિતામહ, આપ બહુ જ કઠોર પરીક્ષા લો છો મારી. પુત્ર, પરીક્ષા તો મારું ભાગ્ય લઈ રહ્યું છે. હું જીવન આખું અશાંત રહ્યો. હવે હું શાંતિપૂર્વક મરવા જઈ રહ્યો છું. હવે મને શાંતિ પણ મળશે અને વિશ્રાંતિ પણ. જે કેવળ ભગવાન કૃષ્ણ કે તું મને આપી શકત, કેમ કે તમારા બે સિવાય મને મારવાનું સામર્થ્ય ને કોઈમાં પણ નથી. મેં પ્રતિજ્ઞા કરી હતી કે આ ધરતીને નિષ્પાંડવ કરી દઈશ અને ત્યાં મારા પ્રાણ ત્યાગી દઈશ. હવે મારા પ્રાણ ત્યાગવા માટે હું આત્મહત્યાનું પાપ તો નહીં જ કરી શકું. શું તું ગૌરવશાળી મૃત્યુનો આ અવસર પણ મને પ્રદાન નહીં કરે? પરંતુ પિતામહ, અર્જુન, જો તું કિંતુ પરંતુ કરતો રહ્યો તો મને મારી પ્રતિજ્ઞા પૂરી કરવાનો અવસર પ્રદાન કરીશ. રણભૂમિ પર હું મારા ક્ષત્રિય ધર્મ પ્રતિ વિદ્રોહ ન કરી શકું. પિતામહ, મેં પાંચાલીને સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ આપ્યો છે અને તમે સર્વ લોકોએ મારી આજ્ઞાનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. શું તમે મારો આશીર્વાદ ચીણ કરવા માંગો છો? મેં તને મારો વધ કરવાની આજ્ઞા આપી છે. શું તું તારા પિતામાની આજ્ઞાનો વિરોધ કરીશ? મારા મૃત્યુનો શોક કરવાથી કોઈ લાભ નથી અર્જુન. મારા મૃત્યુનો સમય આવી ગયો છે. તમે સર્વ સારી રીતે જાણો છો કે મને ઈચ્છા મૃત્યુનો વરદાન પ્રાપ્ત છે. હું મારી પ્રતિજ્ઞાની લાજ રાખવા માટે મારા પ્રાણ ત્યાગવા માંગુ છું. મેં પ્રતિજ્ઞા લીધી હતી, કાં તો હું પાંડવોનો વધ કરીશ, કાં તો મારા પ્રાણ ત્યાગી દઈશ. મેં તારી પાસે વચન લીધું હતું, અંતિમ ઈચ્છા પ્રકટ કરી હતી કે હું તારા બાણોથી મરવા માંગુ છું. તને યાદ છે ને? કાલે તું મારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. એ શી રીતે સંભવ છે પિતામહ? સંભવ છે, એક સ્ત્રી દ્વારા સંભવ છે. સમસ્યાના વમણમાંથી એક સ્ત્રી આપણને કાઢી શકે છે. એક સ્ત્રી બચાવી શકે છે? પણ કઈ રીતે? આ ધરતીને નિષ્પાંડવ બનાવવાની મારી પ્રતિજ્ઞાને અનુસાર યુદ્ધ ભૂમિ પર હું કાલે અવશ્ય હથિયાર ઉપાડીશ, પરંતુ હું કોઈ સ્ત્રી સામે હથિયાર નહીં ઉપાડું. સ્ત્રીને મારા શસ્ત્રના લક્ષ્ય પર જોઈને હથિયાર નીચે કરી લઉં છું. અને આ જે સમય છે અર્જુન, જ્યારે તું તારા પ્રહારથી, તારા બાણોથી મારી છાતી વીંધી શકે છે. પરંતુ યુદ્ધ ભૂમિ પર કોઈ સ્ત્રી આપની સામે કેમ આવે પિતામહ? રોજ આવે છે, પણ તમે એને પુરુષ માનો છો અને શિખંડીના નામે ઓળખો છો, અને હું એને સ્ત્રી કહું છું અને શિખંડીની નામે ઓળખું છું. યાદ છે ને?
શિખંડીનીએ એક સ્ત્રીના રૂપમાં જન્મ લીધો હતો અને પછી એક યક્ષની સહાયથી એ પુરુષ બની ગઈ હતી. બસ અર્જુન, તું શિખંડીનીને તારી ઢાલ બનાવી લે. હું મારા હથિયાર નીચે નમાવી દઈશ. બસ એના પછી તું મારો વધ કરી નાખજે. પિતામહ, બસ અર્જુન, તારા માટે આજ ઉચિત રહેશે કે તું મારો વધ કરી નાખે. બસ કરો પિતામહ, બસ કરો, બસ કરો પિતામહ, પિતામહ. બસ મારા મૃત્યુ સિવાય તારી પાસે કોઈ વિકલ્પ નથી પુત્ર. મારા મૃત્યુથી કદાચ આ ભીષણ યુદ્ધ થંભી જશે. મારા મૃત્યુથી તમને સર્વ ભાઈઓને ન્યાય મળશે. મારા મૃત્યુથી અધર્મનો એક પર્વ સમાપ્ત થઈ જશે અને મારા મૃત્યુથી એ ભૂલો પર પૂર્ણ વિરામ મુકાઈ જશે જે દ્યુત સભામાં મારા ચૂપ રહેવાથી શરૂ થઈ હતી. પ્રિય પાર્થ, તું મારી ચીંધેલી રણનીતિને અપનાવીને વિજયશ્રી પ્રાપ્ત કર. અર્જુન, મારા આશીર્વાદ સદા તારી સાથે રહેશે. સુખી ભવ. પિતામહે પાંડવોનો વધ કરવાનો નિર્ણય અવશ્ય લીધો છે, પરંતુ એને શીઘ્ર સફળ બનાવવા માટે આપણે ઉચિત રણનીતિ બનાવવી પડશે. હા વાણિયા, કેમ કે દ્યુત અને યુદ્ધમાં સૌથી મોટા શસ્ત્ર બુદ્ધિ અને ચતુરાઈ હોય છે, અને એ શસ્ત્રને યુદ્ધમાં જતા પહેલા ધારદાર બનાવવા આવશ્યક હોય છે. તો પછી આપ જ આપના કુટિલ મગજથી કહો, કાલે આપણે યુદ્ધમાં શું કરવું જોઈએ? ભાણિયા, હું તો કહું છું કે પિતામહનો સામનો સૌથી પહેલા અર્જુન સામે થવા દો. એનો વધ થઈ જશે તો શેષ ચારે પાંડવોને પરલોક પહોંચાડવું સહેલું પડશે. નહીં મામાશ્રી, નહીં. જો અર્જુનનો સામનો પિતામહ સાથે થયો તો આ યુદ્ધ લાંબુ ખેંચાઈ જશે, કેમ કે અર્જુન જ એક એવો પાંડવ છે જે પિતામહના તીરોના તોફાનને રોકી શકે છે. પિતામહ જો પહેલા જ અર્જુન સાથે યુદ્ધમાં વ્યસ્ત થશે તો બાકી સર્વ પાંડવ કૌરવ સેનાનો સંહાર કરતા રહેશે. મામાશ્રી, કર્ણ યોગ્ય કહી રહ્યો છે. આ પ્રકારે તો આપણા ઘણા કૌરવ યોદ્ધાઓ વ્યર્થ જ માર્યા જશે. એટલે જ આ યુદ્ધને તરત સમાપ્ત કરવા માટે એવું કંઈ કરવું કે પહેલા પિતામહ અને અર્જુનનો સામનો થવાને બદલે બીજા પાંડવોને એક એક કરીને પિતામહના હાથે પરલોક મોકલી દઈએ. પરલોક. તો મામાશ્રી, કાલે યુદ્ધ ભૂમિ પર આપણે આ જ યુદ્ધ નીતિ અપનાવશું. કાલે યુદ્ધ ભૂમિ પર આપણા મહારથી યોદ્ધા અર્જુનને પિતામહ તરફ વધતો અટકાવશે અને આપણે પિતામહ અને અર્જુનને સામ સામે આવવા નહીં દઈએ. સંજય, આજે યુદ્ધ આરંભ થવામાં આટલો વિલંબ કેમ થાય છે? મહારાજ, વિલંબ તો નથી થઈ રહ્યો, પરંતુ આજે આપ કંઈક અધિક ઉત્સુક દેખાઈ રહ્યા છો અને આજે આપ સમયથી બહુ જ વહેલા આવ્યા છો, એટલે આપને વિલંબનો આભાસ થઈ રહ્યો છે. આમ તો હવે યુદ્ધ આરંભ થવામાં જ છે. નહીં સંજય, નહીં.
મને તો એવું લાગી રહ્યું છે કે આજે યુદ્ધ જ નહીં થાય. પાંડવ યુદ્ધ નહીં કરે. કેમ મહારાજ? પિતામહે ધરતીને પાંડવો વિહીન કરવાની જે પ્રતિજ્ઞા લીધી છે એના જ સમાચાર ગુપ્તચરોએ પાંડવોને દીધા હશે. એટલે તેઓ પિતામહ સાથે યુદ્ધ કરવાને બદલે એમની ક્ષમાની યાચના કરશે. અને અને મારા ભત્રીજાઓ એટલા નિર્દયી પણ નથી કે પોતાના પ્રિય દાદાનો વધ કરે. મહારાજ, આ કેવળ આપની કામના છે. આ કેવળ આપની એક અંતર ઈચ્છા છે. આપ ઈચ્છો છો કે આ યુદ્ધ કૌરવો લડ્યા વગર જ જીતી જાય અને આ યુદ્ધમાં કૌરવોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચી શકે. પરંતુ આપની ઈચ્છાઓની વિરુદ્ધ યુદ્ધ તો આરંભ થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણએ શંખનાદને માટે પોતાનો શંખ ઉપાડી લીધો છે. જો પાર્થ, યુદ્ધ શરૂ થતાં જ પિતામહે આક્રમક રૂપ ધારણ કરી લીધું છે અને તેઓ અંધાધૂંધ બાણ ચલાવે છે. કેમ કે એમની આંખો પોતાના લક્ષ્યને નથી જોતી. હા પાર્થ, એમની આંખો કેવળ તારા રથની પ્રતીક્ષા કરે છે અને એમનું શરીર તારા બાણોના સ્વાગતને માટે ઉત્સુક છે. જાણું છું કેશવ, આજે એક કઠોર ઘડી આવી ગઈ છે જેને હું આજ સુધી ટાળતો રહ્યો. હે કેશવ, મારો રથ પિતામહની સામે લઈ જાઓ. મામાશ્રી દુશાસન, મહારાજ શલ્ય, આજે આપણે કાલે નક્કી કરેલી રણનીતિને અનુસાર અર્જુન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં એને પિતામહની સામે જતો રોકવો પડશે. પિતામહ અને અર્જુનનું યુદ્ધ થતા પહેલા ચારે પાંડવનો વધ થવો અતિ આવશ્યક છે. એટલે જાઓ, જઈને અર્જુનના માર્ગમાં બાધા બનો. જાઓ. સાચી વાત છે ભાણિયા, ચાલો. જેવી આજ્ઞા ભ્રાતાશ્રી, ચાલો. ચાલો સારથી. ચાલો સારથી. આચાર્ય, પિતામહે આ પૃથ્વીને નિષ્પાંડવ કરવાની જે પ્રતિજ્ઞા લીધી છે એને કારણે પાંડવો એમની વિરુદ્ધ કોઈ છળ ન કરે. એટલે મારી આપને પ્રાર્થના છે કે આપ બંને પિતામહની રક્ષા કરો. પિતામહ એકલા જ પૃથ્વીને નિષ્પાંડવ કરી શકે છે. એમને કોઈની સહાયની આવશ્યકતા નથી. એ તો અમે પણ જાણીએ છીએ આચાર્ય કે પિતામહને કોઈની સહાયતાની આવશ્યકતા નથી, પરંતુ આપણે આપણી તરફથી એમની સુરક્ષામાં કોઈ ઢીલ ન છોડવી જોઈએ. શત્રુ આખરે શત્રુ હોય છે આચાર્ય.
એ આપણે સદૈવ યાદ રાખવું જોઈએ. આપ ઉચિત કહો છો યુવરાજ. અમે આપની રણનીતિનું અવશ્ય પાલન કરશું. ચાલો સારથી. ચાલો સારથી. પાર્થ, દુર્યોધનની ચાલને સમજ. એ ત્રણે તને પિતામહ તરફ વધતો રોકવા માટે આવે છે. જાણું છું કેશવ, જો હું આ ત્રણેય સાથે યુદ્ધ કરવામાં અટવાઈ ગયો તો પિતામહને પોતાની પ્રતિજ્ઞા અનુસાર સંહાર કરવાનો અવસર મળી જશે. એથી જ તમે એમને ઓળંગીને મારો રથ પિતામહની સામે લઈ જાઓ. ઠીક છે પાર્થ. અર્જુન ભાગી જાય છે. અરે કાયર રણ છોડીને ભાગવું જતું તો રણમાં શું કામ આવેલો? મામાશ્રી, જેનો સારથી જ રણછોડ હોય એ તો રણ છોડીને ભાગવાનો જ. પણ અમે તને જવા નહીં દઈએ અર્જુન. અર્જુન, ક્ષત્રિય યોદ્ધા તો દુશ્મનનો પડકાર સાંભળીને જ કાપી ઉઠે છે અને તું પીઠ બતાવી રહ્યો છે. વિચારી શું રહ્યો છે અર્જુન? અમારી સાથે યુદ્ધ કર. હા, પાણિયા, વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર પોતાના શત્રુઓનો પડકાર સાંભળીને ભાગી જાય છે. અર્જુન, અમારી સાથે યુદ્ધ કર, યુદ્ધ. અર્જુન, અરે અમે તને પડકારીએ છીએ, આવ યુદ્ધ કરો મારી સાથે. અમે તને યુદ્ધ માટે પડકારી રહ્યા છે અર્જુન. અમારી સાથે યુદ્ધ કર, યુદ્ધ. આવ બાણિયા, આવ. મારો રથ રોકો વાસુદેવ. હે કેશવ, રથ રોકો. હે અર્જુન, તેઓ તને પિતામાંથી દૂર રાખવા માટે જાણી જોઈને ભડકાવે છે. એમની તરફ ધ્યાન ન આપ. ત્યાં જો, પિતામહ ત્યાં આતંક મચાવે છે. પરંતુ કેશવ, જ્યારે કોઈ યુદ્ધ માટે પડકાર ફેંકે તો એક ક્ષત્રિય પીઠ નથી ફેરવતો. એથી જ પહેલા એમને પતાવી લેવા દો, પછી પિતામહ સાથે યુદ્ધ કરીશ. અર્જુન, દરેક પળ મહત્વપૂર્ણ છે. તારો સમય નષ્ટ કરવાનો અર્થ છે પિતામહને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનો અવસર દેવો. નહીં કેશવ, અરે સારથી, અર્જુન!
દુશાસન, જો હું ઈચ્છું તો આ જ સમયે તારું માથું ધડથી છૂટું કરી શકું છું. આ જ ક્ષણે તને યમલોક મોકલી શકું છું. પરંતુ મોટા ભાઈ ભીમે તારા અપવિત્ર હાથને ઉખાડી ફેંકવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલા માટે તને જીવતદાન આપું છું. હે કેશવ, મારો રથ પિતામાની સામે લઈ જાઓ. કૃપાચાર્ય, આપ જોઈ રહ્યા છો અર્જુન આજે કેટલી બહાદુરીથી યુદ્ધ કરી રહ્યો છે. અર્જુનને પહેલા જેવી શૂરવીરતાથી યુદ્ધ કરતો જોઈને એવું લાગે છે કે જાણે આજે અર્જુન સૂર્યાસ્ત થતા પહેલા સંપૂર્ણ રૂપથી યુદ્ધને સમાપ્ત કરી દેવા માંગે છે. કાલ સુધી અર્જુન નિસંકોચ લડતો નહોતો, જાણે વિવશ થઈને યુદ્ધ કરતો હતો. લાગતું હતું જાણે બાણ ચલાવવાનું જ ભૂલી ગયો હોય. પરંતુ આજે એનામાં અચાનક પરિવર્તન આવી ગયું છે, જેના પર પ્રસન્ન થવું કે આશ્ચર્ય થવું ઉચિત છે. પરંતુ આચાર્ય, આપણા શિષ્યને શીખવાડેલી ધનુર્વિદ્યાનો સફળ પ્રયોગ કરતો જોઈને આપ પ્રસન્ન થવાને બદલે ચિંતિત થઈ ગયા છો. આચાર્ય, મને ચિંતા જ નહીં પરંતુ ભય પણ છે કે અર્જુન આજે જે ભીષણ આક્રમણ પર ઉતરી આવ્યો છે એને જોઈને એમ લાગે છે કે મહાબલી અર્જુને આજે ગંગાનંદન ભીષ્મનો વધ કરવાનો સંકલ્પ કરી લીધો છે.